સાવલીના સેવા સદન ખાતે પરિવારનો આત્મવિલોપનનો પ્રયાસ, એલસીબીના 2 કોન્સ્ટેબલ સામે ગંભીર આક્ષેપ કરાયા। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આજે એક ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે। એક યુવકે પોતાના પરિવાર સાથે તાલુકા સેવા સદન ખાતે પહોંચીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચના 2 પોલીસ કોન્સ્ટેબલ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવતી હતી। જો કે સમયસર પહોંચેલી પોલીસે પરિવારને આત્મવિલોપન કરતા રોકી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તાલુકા સેવા સદન ખાતે આજે એક યુવક અને તેના પરિવાર દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવતા હડકંપ મચી ગયો હતો। લોકલ ક્રાઇમ બ્રાન્ચના ચિરાગ અને જીતુભા નામના 2 કોન્સ્ટેબલ રાત્રિના સમયે તેમના ઘરે આવી પરિવારને હેરાનગતિ કરતા હતા। આ કારણે કંટાળીને તેમણે આ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હોવાનું પરિવારનું કહેવું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવક તથા તેના પરિવારને આત્મવિલોપન કરતા અટકાવી સુરક્ષિત રીતે કસ્ટડીમાં લીધા હતા। ત્યારબાદ સમગ્ર પરિવારને વધુ પૂછપરછ અને જરૂરી કાર્યવાહી માટે સાવલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો। આ ઘટનાએ સમગ્ર સાવલી પંથકમાં ભારે ચર્ચા જગાવી છે। જો કે પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને તપાસ બાદ હકીકતો સ્પષ્ટ થશે। 28/6 તારીખ અમે મેમોની કરવા આવ્યા। રાત્રે અમે બધા ઊંઘી રહેલા। પોલીસવાળા આવ્યા, જીબાન પોલીસ, ચિરાગભાઈ આવ્યા રાત્રે, એલસીબી। હવે રાત્રે અમે એકદમ આઈને ઊભા થઈ ગયા અમારી જોડે, એટલે અમે ઊભા થઈ ગયા ગભરાઈને। અમે લાઇટો ચાલુ કરી દીધી એટલે એ લોકો અમારે જફાજફી કરવા મળ્યા। એટલે જફાજફી કરી એમાં પછી અમારા પપ્પાને, ભાઈને, મારા ઘરવાળાને બધાને લઈ ગયા પોલીસ સ્ટેશને। ત્યાં લઈ જઈને બહુ જ માર્યા, લોકોને બહુ માર્યા એટલે બહુ માર્યા। અને પછી અત્યારે મારા ભાઈ, મારા મમ્મી, મારા પપ્પા, મારી ભાભી અત્યારે અહીંયા સેવા સદન ગયા, ત્યાં આગળ આત્મહત્યા કરતેલા તો પોલીસે પકડી લીધી ને અત્યારે જેલમાં બેહાડી દીધી છે।